સુપ્રભાત બાળકો, ચાલો આજે આપણે ધોરણ 8 એમાં હિન્દી વિષય ભણીશું. હિન્દી વિષયમાં કાવ્ય 4 ઉઠો ધરા કે અમર સપૂતો. આ કાવ્ય આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા, એના વિશે સમજૂતી આપણે મેળવી ગયા. હવે આપણે તેનો સ્વાધ્યાય, એમાં જે પરીક્ષાલક્ષી પ્રશ્ન છે એની વિશે આપણે આજે અભ્યાસ કરીશું. એમાં પ્રશ્ન છે, એક વાક્ય અથવા વિકલ્પ જે ટૂંકમાં ઉત્તર આપવાના છે એનો તમારે ઘરે બેઠા અત્યારે હું પ્રશ્ન બોલું ત્યારે તમારે પ્રયત્ન કરવાનો છે. તો એનો પહેલો પ્રશ્ન જોઈએ આપણે. અમર સપૂતો કિસકા નયા નિર્માણ કરેગા. જે ધરતીના અમર સપૂતો છે એ કોનું નિર્માણ કરશે? તો એના જવાબમાં આવશે ધરતી કે અમર સપૂતો દેશ કા નયા નિર્માણ કરે, કે દેશનું એક નવું નિર્માણ કરશે, દેશ માટે સારું કાર્ય કરશે. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. નયે પ્રભાત કે પહેલે કિસકા અંધેરા થા. નયે પ્રભાત એટલે કે સવાર પડ્યું એની વાત નથી કરી. નયે પ્રભાત એટલે કે આપણને જે આઝાદી, ગુલામીમાંથી આપણને મુક્તિ મળી છે એને કવિએ અહીં નયે પ્રભાત કહ્યું છે. તો નયે પ્રભાત કે પહેલે કિસકા અંધેરા થા, તો ગુલામી કા. નયે પ્રભાત કે પહેલે ગુલામી કા અંધેરા થા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. વીણા કિસ દેવી કે હાથ મેં હોતી હૈ. આ પ્રશ્ન તો બધાને આવડે, કારણ કે આપણે દરરોજ સવારમાં ઉઠીને શાળાએ આવીએ છીએ અને સરસ્વતી માતાનો ફોટો આપણે જોઈએ જ છીએ, પ્રાર્થનામાં હોય જ છે શાળામાં. એટલે આ તો આપણને બધાને ખ્યાલ જ હશે કે વીણા સરસ્વતી દેવીના હાથમાં હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. કવિને પ્રાતઃકાલ કો નયા ક્યો કહા હૈ. પ્રાતઃકાલ એટલે જે સવાર પડ્યું છે એને નવું શા માટે કહ્યું છે? સવાર તો દરરોજ ઉઠે જ થાય જ છે ને આપણે. તો કવિને प्रातःकाल को नया इसलिए कहा है कि सदियों बाद, सदियों से हमारा देश गुलामी में रहा था, तो पराधीनता के बाद अब हमारे देश को स्वाधीनता मिली है, इसलिए कवि कहते हैं कि प्रातःकाल को नया कहते हैं. एना पछीनो प्रश्न. लोगों में नई उमंगे और तरंग क्यों है? क्योंकि हमें स्वतंत्रता प्राप्त हुई है, इसीलिए लोगों में नए उमंगे, नए तरंग એટલે કે વિચાર આ બધું છે. એના પછીનો પ્રશ્ન. ડાલ પર બેઠે પંછી ક્યાં કર રહે. ડાળીઓ પર બેઠેલા પંખીઓ છે એ શું કરી રહ્યા છે? તો ડાલ પર બેઠે પંછી નए स्वरों में नए नए गीत गा रहे हैं. પછી જોઈએ. नूतन मंगलमय ध्वनि से किसे गुंजित करना है. नूतनमय એટલે કે નવા, મંગલમય, ધ્વનિ એટલે અવાજ. नूतनमय ध्वनियों से हमें जगत रूपी उद्यान को गुंजित करना એટલે સંસાર રૂપી જે બગીચો છે એની વાત કરી છે. ત્યાર પછી જોઈએ. કવિને કિસે શુભ સંપત્તિ કહા હૈ. શુભ સંપત્તિ કોને કહી છે? કે જેનો રક્ષક કોણ છે, એનો પૂજારી કોણ છે? તો કવિને सरस्वती मंदिर पावन को शुभ संपत्ति कहा है, क्योंकि उस पावन मंदिर का पुजारी और रक्षक कौन है? तो विद्यार्थी है. नव युग का आह्वान कैसे किया जाए, કે નવો યુગ એને કેવી રીતે આપણે લાવી શકશું? તો नव युग का आह्वान है वो सैकड़ों दीपक जलाकर हम नव युग का आह्वान कर सकते हैं. पछीनो प्रश्न જોઈએ. धरती माँ की काया आज सुनहरी क्यों है? धरती माँ की काया आज सुनहरी क्यों है? શા માટે ધરતી માતાની આજે જાણે કે સોનેરી કાયા છે? તો કે ધરતી માં કી કાયા
तो इसीलिए सुनहरी है क्योंकि आज स्वतंत्रता रूपी सूर्य का प्रभात हुआ है। सुनहरी धूप के कारण धरती माँ की काया आज सुनहरी हो गई है। कवि ने धरती के अमर सपूतों क्यों कहा बताया। कवि ने धरती के सपूतों को अमर क्यों बताया है? तो क्योंकि अमर सपूत એટલે કે जो सारू कार्य करे छे, शरीर से वो मरता है लेकिन उनका कार्य है वो हमेशा जीवित रहता है, वो कभी नहीं मरता, वो इतिहास में हमेशा अमर हो जाता है। एना पछीनो प्रश्न જોઈએ, ज्ञान दीपक के समान क्यों बताया है कवि ने? ज्ञान ने दीपक समान केम बताव्યું છે? तो जैसे दीपक अंधेरा दूर करता है वैसे ज्ञान है, जो व्यक्ति के पास ज्ञान होता है वो अज्ञान रूपी अंधेरा होता है उन्हें दूर करता है। આપણે અહીંયા આટલા પ્રશ્ન જોયા, ત્યાર પછી આપણે આગળ જે ખાલી જગ્યા છે અને થોડુંક વ્યાકરણ છે એ પણ આપણે આગળ જોઈએ। तो बाळको हवे आपणे खाली जग्या जोईए એટલે કે रिक्त स्थानों की पूर्ति। एमां आपणे पहेलुं जोईए, उठो धरा के खाली जग्या सपूतो पुनः नया निर्माण करो। आनो जवाब तो बधाने आवडे ज छे अने एनो जवाब बोर्डमां लखेलो पण छे। बोलो तो शुं थशे एनो जवाब? तो एनो जवाब थशे उठो धरा के अमर सपूतो। अहींया आवशे अमर। ત્યાર પછી બીજી ખાલી જગ્યા જોઈએ। युग युग के खाली जग्या सुमनों में नई नई मुस्कान भरी। એટલે કોણ મુરઝાઈ ગયેલું છે કે એમાં આપણે મુસ્કાન એટલે હસવા લાગે એવું આપણે કરવાનું છે। તો કે યુગ યુગ કે મુરઝે એટલે કે મુરઝાઈ ગયેલા જે ફૂલો છે એમાં આપણે નવી મુસ્કાન ભરવાની છે। ત્રીજી જોઈએ ખાલી જગ્યા, डाल डाल पर बैठ खाली जगह कुछ नए स्वरों में गाते हैं। डाड़ियों पर बैठने कौन नया स्वरों में नवा नवा गीत गाई रह्या छे? तो एना जवाब में आवशे विहग। हवे आपणे घणी वखत खाली जग्या में एवुं करीए छीए के एनो समान अर्थ आपणे सहेलो अर्थ पड़े तो ए आपणे जवाब में लखी नाखीए छीए, पण बने त्यां सुधी जे खाली जग्या होय ए पंक्ति होय के एमां आपणे जे काव्य अथवा पाठ में जे शब्द वापरेलो होय ए लखवानो वधारे थोड़ो आग्रह राखवानो। 4 खाली जग्या જોઈએ तो नूतन मंगलमय खाली जग्या से गुंजित जग उद्यान करो। नूतन मंगलमय तो जगत रूपी बगीचो छे एने कई रीते आपणे मंगलमय बनावीशुं? तो नूतन मंगलमय ध्वनिओ छे। ध्वनिओ छे। एना पछीनी जोईए खाली जग्या तो सत सत दीपक ज्ञान जला के नव युग का आह्वान करो। सत सत दीपक जला खाली जग्या के नव युग का आह्वान करो। तो दीपक जला खाली जग्या में आवशे ज्ञान। ज्ञाननो दीपक आपणे जलावવાનો છે એવી રીતે। હવે તમે આગળના ધોરણમાં 7મા ધોરણમાં તમે સંજ્ઞા વિશે ભણી ગયા છો, એના પ્રકારો કયા કયા છે આ બધું તમે ભણી જ ગયા છો। એટલે અહીંયા આપણે છે વાક્ય આપેલા છે તો વાક્યમાંથી પહેલાં તો આપણે સંજ્ઞા કઈ છે એ શોધવાનું છે અને ત્યાર પછી સંજ્ઞાનો કયો પ્રકાર છે એ આપણે લખવાનું છે। તો પહેલું વાક્ય જોઈએ, सोना कीमती धातु है। तो आ वाक्य में संज्ञा क्या है? आ बधुं अगाऊ तमे भणी ज गया तो 7मा धोरण एटले तमने ख्याल आवशे। तो आ वाक्य में संज्ञा शुं थशे? सोना एटले के जे सोनु छे ए कीमती धातु छे एनी वात करी छे। बीजुं छे वाक्य, गंगा पवित्र नदी है। तो जो आपने घणी वखत प्रकारो याद हो तो तरत ज आपणे छे संज्ञा गोती शकीए वाक्य में। तो बीजा वाक्य में छे गंगा
અને ઘણી વખત એક વાક્યમાં બે પ્રકારો પણ સંજ્ઞા પણ આવી શકે છે. તો ગંગા અને નદી આ બંને સંજ્ઞા છે. ત્રીજું વાક્ય જોઈએ, ઉમંગ દોડ રહા હૈ. આમાં કોઈક દોડી રહ્યું છે એવી વાત કરી છે. તો કોણ દોડી રહ્યું છે? તો કે ઉમંગ, એટલે અહીંયા સંજ્ઞા થશે ઉમંગ. અને ચોથું વાક્ય છે દલ જા રહા, એટલે કે એક જૂથ જઈ રહ્યું છે, એમાં થશે દલ. वाक्य 5, राजेश भय के कारण जंगल में नहीं गया. ध्यानथी जो शू थशे? तो एमां बे संज्ञा आपेली छे, राजेश अने जंगल बंने छे. हवे आपणे जोईए तो आ वाक्यमां आपणे संज्ञा शोधी छे. हवे एनो प्रकार जोईए, प्रकार कयो छे? हवे सोना किंमती वस्तु, जो अहींया सोनु छे એ માણસનું નામ નથી સોના એમ છોકરીનું, પણ શું છે? ધાતુની વાત કરી છે, એટલે એ શું થશે? દ્રવ્યવાચક. શું થશે? દ્રવ્યમાં આપણે ઘન, પ્રવાહી પદાર્થ એ બધું અંદર આવી શકે. તો સોનું છે એ દ્રવ્યવાચક પ્રકાર થશે. હવે વાક્ય બીજું છે, ગંગા અને નદી બે છે શબ્દ એમાં. તો ગંગા છે એ શું છે? એ નદીનું નામ છે. તો ગંગા છે એ વ્યક્તિવાચક થશે. અને બીજું નદી છે, ગંગા છે નદીનું નામ છે. જ્યારે નદીની વાત કરવામાં આવે ત્યારે આ બધી નદીઓની એટલે કે એક જાતિવાચક સંજ્ઞા થાય. અને ગંગા છે એ નદીઓમાંની એક જ નદીની વાત કરી છે, એટલે ગંગા છે વ્યક્તિવાચક થશે અને જે નદી છે એ જાતિવાચક સંજ્ઞા થશે. ત્યાર પછી ત્રીજું વાક્ય જોઈએ, ઉમંગ દોડ રહા હૈ. આ તો આપણને ખ્યાલ આવે, જ્યારે કોઈ પણ વસ્તુ, તહેવાર, નદી, પર્વત, રાજ્ય એક વિશે વાત કરી હોય એ વ્યક્તિને ત્યારે વ્યક્તિવાચક થાય. તો ઉમંગ છે એ વ્યક્તિનું નામ છે, એટલે વ્યક્તિવાચક સંજ્ઞા થશે. વાક્ય ચોથું જોઈએ તો દલ જા રહા હૈ. દલ એટલે જૂથ. હવે સમૂહવાચકમાં આપણે જોઈએ તો એક નહીં, બે નહીં, ઘણા બધાની વાત કરી છે. આખું ટોળું હોય અથવા તો જૂથ હોય એની બધી વાત કરી છે. ધારો કે સૈનિકો છે, ચાવીઓનો જુડો છે, ગાયોનું ધણ છે, તો એમાં ઘણો બધો સમૂહ હોય છે. એટલે એમાં દલ જા રહા હૈ કયું છે? તો કયું પ્રકાર થશે? દલ છે એ સમૂહવાચક. તો આમાં આપણે સંજ્ઞા શોધી અને તેના પ્રકારો પણ લખ્યા. હવે પછી વાક્ય આપેલા છે એક વચનમાં છે, એ વાક્યોને આપણે બહુવચનમાં ફેરવવાની. એક વચન એટલે એકની વાત કરી છે, બહુવચનમાં એટલે ઘણા બધાની વાત કરવાની છે. આ પણ અગાઉ તમે ભણી જ ગયા હશો, તેમ છતાં આપણે ફરીથી યાદ કરી લઈએ. મુજે લૂટેરે કા ડર થા. એ એક વાક, મુજે એટલે કે મને, મુજે એટલે મને, મુજે લૂટેરે કા ડર થા. એને આપણે બહુવચનમાં ફેરવવું હોય તો શું થશે? હમે લૂટેરો, અહીંયા લૂટેરો થઈ જશે. લૂટેરે એટલે એક વાત છે, અહીંયા લૂટેરો એટલે કે હમે લૂટેરો કા ડર થા, એટલે કે અમને લૂટેરાનો ડર છે. પક્ષીને ઉડાન ભરી. પક્ષી છે એટલે એક જ પક્ષીની વાત કરી છે, પક્ષીએ ઉડે છે. તો પક્ષીની જગ્યાએ બહુવચનમાં આપણે પક્ષીઓ લખીશું, એટલે કે પક્ષીઓને ઉડાનની જગ્યાએ આપણે ઉડાનો ભરી એમ થશે. એટલે આખું વાક્ય બનશે પક્ષીઓને ઉડાને ભરી. ત્યાર પછી ત્રીજું વાક્ય જોઈએ, ઉસને મુજે મીઠાઈ દી. ઉસને એટલે તેણે, એમ એક જ વ્યક્તિ છે એની વાત કરી છે, તો તેણે મને મીઠાઈ આપી એમ. તો ઉસનેની જગ્યાએ શું આવશે? ઉન્હોને મુજે, મીઠાઈની જગ્યાએ મીઠાઈયા, તો ઉન્હોને મુજે મીઠાઈયા दी.
તો આમાં પણ તમને ખ્યાલ આવી જ ગયો છે કે એક વચન વાક્ય હોય એને બહુવચનમાં પરિવર્તન કરી તો ક્યાં ક્યાં આપણે અમુક શબ્દ હોય ત્યાં આપણે એને બદલી કરી અને બીજો શબ્દ લખવાનો હોય છે. બહુવચનમાં આપણે જે કહેતા હોય છે તમને ખ્યાલ જ હશે. હવે જે પાઠ્યપુસ્તકમાં આપણે એક કાવ્ય આપેલું છે સ્વાધ્યાયમાં પાછળ અને એની નીચે એના પ્રશ્નો પણ આપેલા છે, તો એક કાવ્ય વાંચી અને એ કાવ્ય નીચે જે પ્રશ્ન આપેલા છે નવું જ કાવ્ય છે, એ કાવ્યના પ્રશ્ન છે એ તમારે જાતે ઘરે બેઠા એનો ઉકેલ લાવવાનો છે અને બીજા સ્વાધ્યાય જે પ્રશ્ન છે એ પ્રશ્ન જવાબ તમે તમારા નોટમાં લખી લેજો. થેન્ક યુ.